અમદાવાદના નરોડા વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે જેટલા લુખ્ખા તત્વો છે તે પોલીસને પડકાર ફેંકતા હોય તે પ્રકારની વાત સામે આવી। આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ ફરી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવાની લોકોએ સોશિયલ મીડિયા પર શરૂઆત કરી, પરંતુ આ ઘટનામાં કંઈક અલગ જ હકીકત સામે આવી છે। આ મામલે નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે ખુલાસો કર્યો છે ને શું છે આ વાયરલ વિડીયો પાછળનું સત્ય, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અવારનવાર આપણે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પોલીસને પડકાર ફેંકતા હોય તે પ્રકારના વિડીયો સોશિયલ મીડિયા ઉપર જોતા હોઈએ છીએ કે જ્યાં અસામાજિક તત્વો ક્યાંક હથિયાર સાથે પોલીસ ઉપર હુમલો કરે છે તો ક્યાંક દાદાગીરી કરે છે। આને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સ્વાભાવિક છે સવાલ પણ ઉઠતા હોય છે। ત્યારે આવી જ રીતે નરોડાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સફેદ કલરની પીસીઆર વાન સામે બે લુખ્ખા તત્વો આવે છે અને ગાળાગાળી કરવા લાગે છે। આને લઈને આ વિડીયો નરોડા પાટિયાનો મનાઈ રહ્યો છે। સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયા બાદ લોકોએ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવવાની શરૂઆત કરી। ત્યારે આ બાબતે આ વિડીયો વાયરલ થયો છે તેની તપાસ કરતાં 9 તારીખની આસપાસનો આ બનાવ છે, પરંતુ આમાં જે પીસીઆરમાં રહેલા લોકો છે તે અમદાવાદ પોલીસના કોઈ જવાન નથી, ગોધરાના એસઆરપીએફના જવાનો છે। તે પોતાનો જે કેમ્પ નરોડા પાટિયા ખાતે આવેલું છે ત્યાં આવ્યા હતા કર્મચારીઓને મૂકવા। આ દરમિયાન ત્યાંના અમુક ટપોરી તત્વો સાથે કોઈ બાબતને લઈને આ ગોધરાના એસઆરપીએફના જવાનોની બોલાચાલી થઈ, વિવાદ થયો ને આટલામાં આ બે શખ્સો છે તે જાહેરમાં ગાળો ભાંડતા જોવા મળ્યા ને આ બાદ આ વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો। આ બાબતને લઈને નરોડાના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે ને આમાં જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વિડીયો છે તે ગોધરાની ગાડી છે ને એસઆરપીએફના જવાનો છે તે પોતાના માણસોને મૂકવા આવ્યા એ દરમિયાનનો હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે આ ઘટના પાછળની હકીકત છે જે રીતે ખુલાસો કરતાં પોલીસે જણાવી છે તેના કારણે હવે આ જે બંને લુખ્ખા તત્વો છે તેમની શોધખોળ નરોડા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। સાથે જ આ મામલામાં એસઆરપીએફ જવાન છે તેમના પીએસઆઈને પોલીસ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે ફરિયાદ નોંધવાને। આ મામલે હવે પોલીસે ફરજમાં રૂકાવટ તેમજ અલગ અલગ કલમો હેઠળ આ શખ્સો સામે વાયરલ વિડીયોના આધારે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।